અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠક હંગામેદાર રહી। વિપક્ષે કોર્પોરેશનની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બેનરો દેખાડી સૂત્રોચ્ચાર કર્યા। વિપક્ષે કહ્યું કે કોર્પોરેશનમાં 6000 કરતાં વધુ જગ્યા પર આઉટસોર્સિંગથી ભરતી થઈ છે, જેમાં કૌભાંડ કરવામાં આવ્યું। દર વર્ષે બાઉન્સર પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। વિપક્ષના વિરોધ વચ્ચે આખરે બોર્ડને બરખાસ્ત કરવામાં આવ્યું। તો બેનરો સાથે વિપક્ષે દેખાવ કર્યા। વાર તહેવારે કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગોમાં ભરતીને લઈને સવાલો ઉઠતા રહે છે અને ભરતીની જે પરીક્ષાઓ હોય છે તેના પેપર લીકના મુદ્દા પણ ભૂતકાળમાં આવી ચૂક્યા છે। તો આઉટસોર્સિંગની ભરતી સામે અગાઉથી જ વિરોધ હતો, પરંતુ આઉટસોર્સિંગની ભરતી થકી કૌભાંડ આચર્યું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। આજે બોર્ડ બેઠક શરૂ થઈ, તો બોર્ડ બેઠક શરૂ થતાની સાથે જ विपक्षे हंगामा मचाव्यो। कौभांड में सदन में अपनी आवाज रखी है कि पिछले 5 वर्षों में 37 एग्जाम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा भर्ती के लिए ली गई थी। उन 37 एग्जाम में जो भी अधिकारियों के सगे वाले थे, भांजे भतीजे, उनके सबके क्वेश्चन पेपर फिर से रीचेक होने चाहिए। और यदि फिर कोई पकड़ाता है जिनके मार्क्स इलीगली पकड़ाए गए हैं, उनके ऊपर पुलिस कार्रवाई होनी चाहिए। જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે। આજે બોર્ડની અંદર વિપક્ષે એમની વાત મૂકી, પણ બોર્ડની ગરિમા જળવાય એ રીતે બોર્ડની ગરિમા જળવાવી જોઈએ। અંદર બેનરો પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવા એ યોગ્ય નથી, એટલે બોર્ડ મુલતવી રહ્યું। झलक सहयोगी अमरा जोड़ा। झलक आ रीते विरोध विपक्ष घणी वखत बोर्डनी बेठकमां करे छे अने अमदावाद कोर्पोरेशननी भरती हमेशा सवालोना घेरामां रहे छे, परंतु गळे उतरे एवो जवाब कोर्पोरेशनना सत्ताधीशो तरफथी मळे छे के शुं, केम के आक्षेपो गंभीर छे? जी जे अमदावाद महानगरपालिकानी जे बोर्ड बैठक छे ते बोर्ड बेठकमां विपक्ष द्वारा छे ते कोर्पोरेशनमां कराती भरतीने लईने सवालो उठाववामां આવ્યા હતા। અત્યાર સુધી જે 37 જેટલી ભરતીઓ પરીક્ષા લઈને કરવામાં આવી છે તેમાં ભત્રીજા, કાકા ભત્રીજા કે ભાણેજ મામા જેવા સંબંધોને કારણે જે પરીક્ષા લેવાઈ હોય તો તેને તપાસ કરીને તેના માર્ક્સ ચેક કરવાની માંગ કરવામાં આવી છે। સાથે સાથે જે આઉટસોર્સિંગ દ્વારા મોટા પાયે ભરતી કરવામાં આવી છે, ભરતીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને યોગ્ય કામગીરી પણ મળતી નથી તેવા આક્ષેપો છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। જે ભરતી પ્રક્રિયા છે તે ભરતી પ્રક્રિયાની તપાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વધુ છે તે વધુ આ પ્રકારના કૌભાંડો બહાર આવી શકે તેવી આક્ષેપ સાથે છે તે બેનરો લઈને વિપક્ષ દ્વારા છે તે હોબાળો કરવામાં આવ્યો હતો। જો કે તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને તંત્ર પારદર્શક ભરતી કરી રહ્યું છે, પરંતુ જે ભરતી છે તે ભરતી સામે ખરેખર જો તપાસ કરવામાં આવે તો કૌભાંડો સામે આવી શકે છે। આભાર ઝલક સમગ્ર અપડેટ બદલ।